ચારે બાજુ કિલકારીઓનો અવાજ આવતો હોય, હસવાનો અવાજ આવતો હોય, ખડખડાટ હાસ્ય સંભળાતું હોય અને અચાનક જ એક એવી ઘટના જે માતમમાં ફેરવાઈ જાય છે. આજરોજ આવી જ ઘટના બની છે રાજકોટની અંદર, રાજકોટના નાના મોવા વિસ્તાર પાસે કે જ્યાં ટીઆરપી ગેમ ઝોન આવેલું છે. આ ગેમ ઝોનની અંદર એકાએક જ ભીષણ આગ લાગી ઉઠી અને અંદર બાળકો સહિત વાલીઓ હતા, સ્ટાફ હતો ગેમ ઝોનનો. અને અત્યારે પ્રાથમિક વિગતો જે મળી રહી છે, 2 થી 3 જેટલા વ્યક્તિના મોતની પુષ્ટિ કરી દેવામાં આવી છે અધિકારીઓ તરફથી. જોકે હજુ પણ ત્યાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ એટલી વિકરાળ છે કે અત્યારે પ્રાથમિક ફર્સ્ટ ફ્લોર પર આગ બુઝાવવામાં આવી છે. હવે ફાયર વિભાગની ટીમ બીજા માળ પર પહોંચી છે. ત્યાં પણ આગ બુઝાવવાની કામગીરી બાદ આખી જ જ્યારે આગ સમી જશે ત્યારબાદ ખબર પડશે કે કેટલા લોકો એકચ્યુઅલમાં અંદર મૃત્યુ પામ્યા છે. જોકે વડોદરામાં હરણી બોટ તળાવની દુર્ઘટના જે હજુ પણ આપણા તમામના માનસ પર છવાયેલી છે, જ્યાં સવાલો અનેક ઊભા થઈ રહ્યા હતા, કોઈ પણ સેફટી વગર બાળકો ત્યાં પણ હતા અને અહીંયા પણ એવા જ દ્રશ્યો રાજકોટના ગેમ ઝોનમાં સામે આવી રહ્યા છે. શનિવારનો સમય છે, વીકેન્ડનો સમય છે અને આ તમામની વચ્ચે મોટી સંખ્યામાં વેકેશન ગાળા કરવા માટે લોકો મામાના ઘરે કે પછી અન્ય વિસ્તારોમાં જતા હોય છે અને આવી જ પરિસ્થિતિ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહી છે. ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય રાજકોટની અને સમગ્ર ગુજરાતની, કારણ કે ફરી એક વખત પોતાના વાલસુયાને ગુમાવવાનું દુઃખ સામે આવશે, કારણ કે હજુ પણ મૃત્યુ આંક વધી શકે તેવી શક્યતા છે. જે આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ભીષણ આગ જેના ગોટે ગોટા 1 કિલોમીટર સુધી દૂરથી પણ જોવા મળી રહ્યા હતા, તે તમામની વચ્ચે હાલ પણ આ માતમ ક્યાંક વધી શકે છે. જે પળની ખુશી હતી તે છીનવાઈ ગઈ. પરંતુ સવાલ આ ઘટનામાં એ થાય છે કે જો આટલું મોટું ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે તો પછી ફાયરને લઈને કોઈ સેફટી રાખવામાં આવી હતી કે કેમ? જો રાખવામાં આવી હતી, ફાયર એનઓસી લેવામાં આવી હતી, તો પછી આગ આટલી વિકરાળ શા માટે બની? ફાયર સહિત ગેમ ઝોન કોની માલિકીનું હતું, તેનો માલિક કોણ હતું, તેને લઈને પણ સવાલ છે. જો માલિક તરફથી બેદરકારી દાખવવામાં આવી છે તો આટલા લોકો જ્યારે મૃત્યુ પામે છે, આટલા લોકો જ્યારે આ ઘટનાનો ભોગ બને છે, તો જવાબદાર કોણ છે? પ્રશાસન, તંત્ર, અધિકારી, વહીવટદાર કે પછી ગેમ ઝોનના માલિકો કે પછી અંતે પ્રજા? કારણ કે દર વખતે સહન તો પ્રજાએ જ કરવાનું આવતું હોય છે. અને ફરી એક વખત આવી જ ઘટના રાજકોટની અંદર બની છે કે જ્યાં જે લોકોએ પોતાના વાલસુયાને ગુમાવવાનું દુઃખ છે તે લોકો જ સમજી શકશે, કારણ કે બીજી તરફ તો માત્ર તપાસ થશે, ત્યારબાદ કાર્યવાહી થશે, કોર્ટમાં કેસ ચાલશે, પરંતુ જે તે વ્યક્તિએ પોતાના વાલસુયા અને પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તે વ્યક્તિ પાછું નથી આવવાનું, જેથી ફરી એક વખત ભોગવવાનું તો માત્ર જનતાએ જ આવશે.